આજે હું ફરીથી ગુજરાતી વિડીયો લઈને આવી છું। તો આજે ટીંડોળાનું શાક બનશે, સાથે આપણે બટાકા પણ એડ કરીશું। ખીચડી જોડે ગરમ ગરમ બહુ સરસ લાગે છે, તમે ટ્રાય કરજો। રોટલી સાથે તો ખાઈ ચૂકેલા છો, તો ખીચડી જોડે બી ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે। અમે તો ગિલોડાનું શાક કહીએ છીએ, તમે શું કહો છો કોમેન્ટ કરીને કહો। આપણે રાઈનો વઘાર કરીશું, લસણ મરચાં ને બધું નાખીશું, આપણે થોડું હલાવીશું, તેલમાં થોડું સતળા દઈશું। લાલ મરચું, હળદર અને મીઠું, બસ આ 3 જ વસ્તુ નાખો અને તેલમાં જ આપણે સતળાઈને કૂક કરીશું। આમાં પાણી કશું બી નાખીને એકદમ કોરું કોરું સરસ લાગે છે ખીચડી જોડે। મેં થોડા ભજીયા બી તળી કાઢ્યા છે, આપણે ડુંગળીના બહુ જ મસ્ત લાગે છે। રાઉન્ડ રાઉન્ડ શેપમાં તમે તળશો, ગરમ ગરમ સાથે ખાવાની મજા જ કંઈક ઓર છે। આપણું શાક રેડી થઈ ગયું છે, આપણે ફ્રાય કરી દીધા છે, એકદમ ક્રન્ચીસ હોય છે। થેન્ક યુ ફોર વોચિંગ।